जय हिंद विद्यार्थी मित्रों, આપણે લાસ્ટ લેક્ચરમાં ત્રિકોણમિતિય ગુણોત્તર જે છે એના વિશિષ્ટ માપ આગળના મૂલ્ય જોયા. હવે એના પર આધારિત પ્રશ્નો પણ કરેલા હતા ત્રણ. હવે આપણે ક્વેશ્ચન આગળ વધારીએ. ક્વેશ્ચન નંબર 4 જે આપણા સ્વાધ્યાય 8.1 નો પહેલો પ્રશ્ન છે. प्रश्न है आपको स्वाध्याय 8.1 નો પહેલો પ્રશ્ન, કિંમત શોધો કરીને જે પ્રશ્ન છે આપણો, કિંમત શોધો. કિંમત શોધવાની છે. तो એ કિંમત માટે શરૂઆત આપણે કરીએ. ફર્સ્ટ વન, cos sin 60 cos 30 cos 30 plus sin 30 cos 60 plus sin 30 cos 60 ની વેલ્યુ આપણે શોધવી છે. ચાલો, તો આપેલ ત્રિકોણમિતિય ગુણોત્તર જે છે, ત્રિકોણમિતિયના વિશિષ્ટ માપાંકના મૂલ્યો તે આપણને ખ્યાલ હોવા જોઈએ તો આ પ્રકારના પ્રશ્નો આપણે ગણી શકીએ. ચાલો, તો સૌપ્રથમ sin 60 ની વેલ્યુ, તો કે sin 60 √3/2 કોષ્ટક મુજબ, બરાબર, ઇન્ટુ એટલે કે cos 30 છે ગુણાકારમાં cos 30, तो वैल्यू √3/2 प्लस sin 30 sin 30 ની જે વેલ્યુ છે તે 1/2 અને cos 60 ની વેલ્યુ તો કે 1/2. આ વેલ્યુ આપણે લઈ લીધી છે. ચલો, હવે એનો ગુણાકાર જો આપણે વિચારીએ તો √3 * √3 તો 3 થશે, 2 * 2 4 પ્લસ 1 * 1 તો 1, 2 * 2 4, એલસીએમ લઈએ તો એલસીએમ કેટલો બનશે 4, એટલે કે 3 + 1. અહીંયા પણ છેદમાં કંઈ નથી ગુણવાનું, અહીંયા પણ નથી, એટલે એનો અર્થ એવો કે 4/4, 4 4 કેન્સલ, એટલે આન્સર 1 બનશે. ઓકે, તો આ આપણો ફર્સ્ટ ક્વેશ્ચન થયો. સેકન્ડ જોઈએ આપણે. તો cos 45 ના છેદમાં sec 30 વત્તા cosec 30 અંશ, બરાબર, sec 30 વત્તા cosec 30 અંશ. ચાલો, વેલ્યુ લખીએ આપણે અહીં. cos 45 તો 1/2 છેદમાં sec 30
sec 30 ની વેલ્યુ જો આપણે કોષ્ટક મુજબ જો વિચારીશું તો 2/√3 પ્લસ cosec 30 ની વેલ્યુ 2 થશે, છેદમાં કંઈ નથી તો 1 ગણીએ. હવે આ વેલ્યુ આવી જાય ત્યારબાદ આપણે દાખલા ગણીએ તો અહીંયા 1/√2 એમ જ રહેવા દઈએ. અહીંયા એલસીએમ લેવો પડશે તો √3 થશે, એલસીએમ √3 થશે. અહીં 1 વડે ગુણવાનું થાય, અહીં કેટલા વડે ગુણવાનું થાય? √3 વડે, એટલે કે 2 પ્લસ 2√3/√3. બરાબર. તો હવે ભાગાકારનું ગુણાકારમાં કન્વર્ટ કરીએ તો 1/√2 ગુણાકારમાં √3/2 + 2/3. કઈક આવી કન્ડિશન આવી. બરાબર છે. હવે આ આપણી કિંમત થશે, ભાગ ઉઠતા નથી. પણ અહીં કિંમત શોધોના પ્રશ્નમાં કે ગુણોત્તર હોય તો ચાલશે, પણ કિંમત શોધોમાં છેદમાં આપણે અસમય સંખ્યા આવે એ પ્રકારનું સાદુરૂપ આપવાનું થશે. તો પહેલા તો આ √2 જે છે, બરાબર, એમનું આપણે સમયકારક અવયવ વડે ગુણી અને ચલો √2 વડે આપણે જો ગુણીએ ને તો પણ ચાલે ને એક સાથે બે કામ કરશું તો પણ ચાલશે. ચાલો પેલા √2 નું કામ કરીએ. અહીંયા તો 1/√2 તો √2/2 ગુણાકારમાં √3/2 + 2/3. બરાબર. તો આ કેટલા થશે? ઉપર √2 ગુણ્યા √3 એટલે √6/2 ગુણ્યા √2 એટલે 2 કૌંસમાં કેટલા થઈ ગયા? 2 + 2/3. બરાબર. આવું આપણે મળે છે. ચાલો હવે આમાંથી 2 કોમન કાઢીને આગળ વધીએ તો પણ ચાલે, એમ જ કરશું તો પણ ચાલશે. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. એ બરાબર √6/2 + 2/3 એનો સમયકારક અવયવ તો તમને ખ્યાલ જ છે, 2 - 2/3 ઉપર 2 ગુણવું પડે, 2 - 2/3 યાદ છે ને? 9મું ધોરણ પહેલું ચેપ્ટર. ચાલો √6 ગુણાકારમાં આ, બરાબર છે, અને 2/2 એ તો છે જ આપણું. તો (2/6 ઓછા 2/6 તાલી કેટલા થશે? 18. કેમ કે √6 ગુણ્યા 2 2/6 √6 ગુણ્યા -2/3 તો 2/18. છેદની જો આપણે વાત કરીએ મિત્રો તો 2 અને આ બંનેનો જો ગુણાકાર વિચારીએ તો પહેલાનો વર્ગ એટલે 4 ઓછા બીજાનો વર્ગ તો 4 ગુણાકારમાં 3 થશે ને 2/3 નો. બરાબર. તો ઉપરથી જો હવે 2 કોમન દેખાય છે આપણને, બરાબર છે, 2 આપણને અહીં શું દેખાય છે? કોમન દેખાય છે. તો 2 કોમન દેખાય છે મિત્રો, તો એનો અર્થ એવો કે 2 કોમન કાઢીએ તો અંદર શું વધશે? √6 માઈનસ √18 2 કોમન 4 - 12. ચાલો 2 કેન્સલ કરી દઈએ. √6 અને 18 એટલે 9 દુ 18 એટલે 3/2 લખી શકાય. 4 - 2 એટલે -8. તો માઈનસ ઉપર આપીએ આપણે તો માઈનસ બ્રેકેટમાં √6 ઓછા 3/2 છેદમાં 8. ચાલો માઈનસ અંદર ગુણી નાખીએ તો માઈનસ માઈનસ પ્લસ 3/2 થઈ જાય અને √6 કેવા થઈ જાય? માઈનસ ના છેદમાં કેટલા આવશે? 8. આ રીતનો આપણે આન્સર મળે છે. બરાબર. 3/2 માઈનસ √6 છેદમાં 8. જો આપ સમ ફરી સમજીએ, અહીંયા કિંમત મૂકેલી છે, છેદમાં પહેલા આપણે શું લીધું છે? તો કે લસા લીધું.
આ છેદમાં આપણે અહીંયા લસાની મદદ લીધી છે કે 2 વર્ગ વત્તા 2 અહીંયા આ જે છે કિંમત શોધતા આપણે અહીંયા પહેલા તો અહીંયા આપણે લસા લીધું વર્ગમૂળ 3 આ 1 છે લસા લીધો વર્ગમૂળ 3 લસા લેતા અહીંયા 1 વડે ગુણેલું છે લસા લીધા બાદ આ પહેલા વર્ગમૂળ 2 અસમય સંખ્યાના સમયકારક અવયવ વર્ગમૂળ 2 વડે ગુણીને વાળ્યું હજુ એક સમયકારક અસમય સંખ્યા રહી જાય છે એટલા માટે આપણે એના સમયકારક અવયવ વડે પછી અહીં ગુણેલું છે ચાલો એના ગુણી અને પછી આ સાદુરૂપ આપણે આપેલું સાદુરૂપ તમે સ્ટેપ બાય સ્ટેપ ધ્યાનથી જોશો એટલે આ પ્રશ્ન સહેલો લાગે ચાલો નેક્સ્ટ પ્રશ્ન આપણે કરીએ 3 નંબરનો પ્રશ્ન આપણે લઈએ 3 નંબરમાં sin 30 વત્તા tan 45 માઇનસ cosec 60 છેદમાં sec 30 વત્તા cos 60 વત્તા cot 45 આમની આપણે વેલ્યુ કિંમત શોધવાની છે તો અહીં sin 30 ની વેલ્યુ તો કે 1/2 વત્તા tan 45 1 એટલે આપણે 1/1 ગણો માઈનસ cosec 60 તો કે 2/3 વર્ગમૂળમાં 3 આખાના છેદમાં sec 30 તો કે 2/3 વર્ગમૂળ 3 cos 60 તો આપણને ખ્યાલ હોવો જોઈએ 1/2 પ્લસ tan cot 45 તો કે 1 એટલે આપણે 1/1 લખીએ હવે અંશનો લસા લઈએ છેદમાં લસા લઈએ અંશમાં લસામાં તમે જોઈ શકો 2 1 વર્ગમૂળ 3 તો 2 વર્ગમૂળ 3 થાય અહીંયા વર્ગમૂળ 3 વડે ગુણવું પડશે એટલે પહેલામાં વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ 3 પ્લસ અહીંયા 2 વર્ગમૂળ 3 માઈનસ 2 2 4 લસા કેટલો કીધો આપણે 2 વર્ગમૂળમાં 3 ચાલો છેદમાં લસા 2 વર્ગમૂળ 3 જ થશે એટલે પહેલાને 2 વડે તો કે 4 બીજાને વર્ગમૂળ 3 વડે તો વર્ગમૂળ 3 અને વત્તા 2 વર્ગમૂળ 3 વડે એટલે 2 વર્ગમૂળ 3 છેદમાં 2 વર્ગમૂળમાં 3 ચાલો 2 વર્ગમૂળ 3 2 વર્ગમૂળ 3 છેદ તો આપણે કેન્સલ કરી દઈએ તો હવે જે વધશે તે શું તો કે અહીંયા જો વર્ગમૂળ 3 વત્તા 2 વર્ગમૂળ 3 એટલે 3 વર્ગમૂળ 3 સજાતીય પદ સરવાળા બાદબાકી થશે -4 છેદમાં વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 3 તો એ પણ 3 વર્ગમૂળ 3 વત્તા 4 બરાબર એટલે 3 વર્ગમૂળ 3 ઓછા 4 3 વર્ગમૂળ 3 વત્તા 4 પણ છેદમાં સમીકારક અવયવ ગણાય એટલે આપણે એમને અહીંયાથી હવે બરાબર અસમીકારક અવયવ વડે ગુણી અને દૂર કરવું પડે ચાલો તો એના માટે 3 વર્ગમૂળમાં 3 માઈનસ 4 છેદમાં 3 વર્ગમૂળમાં 3 પ્લસ 4 તો સમીકારક અવયવ કયો થશે તો કે 3 વર્ગમૂળમાં 3 માઈનસ 4 3 વર્ગમૂળમાં 3 માઈનસ કેમ કે પ્લસ છે એટલે એનો સમીકારક અવયવ માઈનસ થશે ચાલો a a b b બંને સરખું તો a ઓછા b હોલ સ્ક્વેર થઈ જાય ને બરાબર a ઓછા b હોલ સ્ક્વેર 3 વર્ગમૂળ 3 ઓછા 4 નો વર્ગ છેદમાં પહેલા નો વર્ગ
ઓછા બીજાનો વર્ગ 3 વર્ગમૂળ 3 ઓછા 4 નો વર્ગ એટલે પહેલાનો વર્ગ વિચારીએ આપણે 3 નો વર્ગ 9 ગુણાકારમાં વર્ગમૂળ 3 નો ઓછા 2 ગુણ્યા પહેલું કીધું તો 3 ચોક 12 2 24 વર્ગમૂળમાં 3 અને વત્તા બીજાનો વર્ગ એટલે 16 છેદમાં 3 વર્ગમૂળ 3 નો વર્ગ એટલે કે 9 ગુણાકારમાં 3 ઓછા 4 નો વર્ગ 16 ચાલો 9 તાલી 27 માઈનસ 24 વર્ગમૂળમાં 3 વત્તા 16 છેદમાં 9 તાલી 27 માઈનસ 16 તો બરાબર 27 વત્તા 16 એટલે કેટલા થશે 7 ને 6 13 અને 4 43 માઈનસ 24 વર્ગમૂળમાં 3 છેદમાં 27 માઈનસ 16 એટલે 11 થશે એટલે કે 43 માઈનસ 24 વર્ગમૂળમાં 3 છેદમાં 11 આપણો ફાઇનલ આન્સર બને આ એનું લાસ્ટ સાદુરૂપ આવે તો મિત્રો જવાબ ધ્યાનથી સાદુરૂપ મહત્વનું છે કિંમત શોધ્યા પછી સાદુરૂપ પરફેક્ટ આપણાથી થઈ જશે એટલે આપણે આ પ્રકારના પ્રશ્નો સરળતાથી ગણી શકશું ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ ક્વેશ્ચન નંબર કેટલા આપણે 1 2 3 કર્યો 4 નંબરનો ક્વેશ્ચન 5 cos square 60 plus 4 sec work 30 minus 10 square 45 ના છેદમાં sin square 30 plus cos square 30 sin square 30 plus cos square 30 વેલ્યુ લઈએ આપણે અહીં 5 cos square 60 એટલે કે 5 cos 60 તો કે 1/2 whole square plus 4 sec 30 તો કે sec 30 2/√3 square minus 10 45 તો કે 1 square આખાના છેદમાં sin 30 તો કે 1/2 square plus cos 30 તો 1√3/2 square વેલ્યુ પરફેક્ટ લખવી પડશે વેલ્યુ કોષ્ટકમાંથી જોઈ અથવા જાતે યાદ રાખી પરફેક્ટ લખવી પડે ચાલો 5 into 1/4 plus 4 into 4/3 સ્ક્વેર કરતા અને 1 છેદમાં 1/4 plus 3/4 અંશનો લસા લઈએ છેદમાં લસા લઈ અને સાદુરૂપ આપી આગળ ચાલો અંશમાં લસા જો ગણીએ આપણે તો કેટલા થશે 12 થશે ને 4 3 1 એટલે કેટલો લસા થશે 12 થશે ચાલો અંશનો લસા આપણે ગણીએ તો એ 12 થશે તો અહીંયા કેટલા વડે ગુણવાનું રહેશે 3 વડે તો 45 15 વત્તા અહીં કેટલા વડે ગુણવાનું રહેશે 4 તો 4 ચોક 16 ચોક 64 માઈનસ અહીં 12 વડે એટલે -12 બરાબર ચાલો છેદમાં પણ લસા લેવાનો છે એમાં લસા કેટલો થશે છેદમાં તો કે 4 અહીં 1 વડે એટલે 1 અને અહીં પણ 1 વડે એટલે 3 બરાબર ચાલો તો માટે 15 ને 16 બરાબર 15 વત્તા 16 ને પણ 64 થશે ને 4 ચોક 16 ચોક 64 હા મિત્રો અહીં કેટલા થશે 64 64 તો માટે
લસા તો 12 છે જ આપણો 15 અને 64 એટલે 79 માઈનસ 12 અને upon 4 ચાલો તો ઇક્વલ ટુ 79 ઓછા 12 એટલે કેટલા થશે 67 upon 12 અને આ 4 કેન્સલ તો કેટલા આવશે 1 એટલે એના છેદમાં 1 હોય તો એનાથી કઈ ફરક પડતો નથી એટલે આપણો ફાઇનલ આન્સર કેટલો થશે 67/12 બરાબર અને એક ક્વેશ્ચન છે 5 નંબરનો એ સિમ્પલ સરળ છે તમારે જાતે ગણવાનો છે 2 10 સ્ક્વેર પિસ્તાલીસ પ્લસ 45 પ્લસ cos સ્ક્વેર 30 માઇનસ sin સ્ક્વેર 60 બરાબર આમનો આન્સર 2 આવશે એ સ્વપ્રયત્ન તમારે જાતે ગણવાનો રહેશે એકદમ સિમ્પલ સરળ છે ચાલો તો આ કિંમત શોધોના 5 પ્રશ્નો હજુ વધારાના પ્રેક્ટિસ માટે અસાઇનમેન્ટ રૂપે આપવામાં આવશે પણ આમાં સાદું રૂપ અગત્યનું છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર 5 પર આપણે જઈએ જે આપણા સ્વાધ્યાય 8.2 નો ત્રીજો પ્રશ્ન છે જો tan a plus b બરાબર √3 અને tan a minus b બરાબર 1/3 ઉપરાંત 0 less than a plus b less than or equal to 90° a greater than b તો a અને b શોધો તો a અને b શોધો આ પ્રશ્નનો ઉકેલ આપણે લાવવો છે ચાલો અહીં a greater than b છે તો a અને b શોધવા tan a plus b વર્ગમૂળ 3 અહીં tan a plus b બરાબર વર્ગમૂળમાં 3 પરંતુ tan 60 બરાબર વર્ગમૂળ 3 છે બરાબર તો માટે a plus b બરાબર 60 કેમ તો કે tan આ અહીંયા બી આ ખૂણા a plus b માટે વર્ગમૂળ 3 એનો અર્થ એવો કે આ બંને ખૂણા સરખા એટલે a plus b બરાબર 60 થયું બરાબર તે જ રીતે હવે આપણે વિચારીએ તથા આને આપણે સમીકરણ શું કહીએ 1 કહી દઈએ બરાબર તો હવે tan a minus b બરાબર 1/3 પરંતુ tan 30 બરાબર 1/3 તો માટે એનો અર્થ શું થયો a minus b બરાબર 30 સમીકરણ 2 કેમ કે આ બંને વેલ્યુ એક ખૂણા માટે સમાન એટલે બે ખૂણાની સરખામણી તો a minus b બરાબર 30 મળે હવે આ a ને b શોધવા માટે આપણે ઉકેલ તમને ખ્યાલ જ છે ત્રીજું ચેપ્ટર લોપની રીત સરળ પડે ચાલો તો હવે સમીકરણ 1 વત્તા સમીકરણ 2 કરતા તો સમીકરણ 1 માં a વત્તા b બરાબર 60 અને 2 માં a ઓછા b બરાબર 30 b b કેન્સલ એટલે કે 2a
બરાબર 90 એટલે કે a બરાબર 90/2 એટલે કેટલા થશે 45 એટલે a બરાબર 45 બરાબર અહીં a બરાબર કેટલા થયા 45 ચાલો એની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકો તો b મળે તો સમીકરણ 1 પરથી a plus b बराबर 60 એટલે કે 45 plus b बराबर 60 એટલે કે b बराबर 60 minus 45 એટલે કે b बराबर 15 બરાબર અને a બરાબર આપણે કેટલા મળે છે 45 a અને b આપણે શોધવાના હતા તો બંને ખૂણા મળી જાય કે a બરાબર 45 અને b બરાબર 15 એટલે વેરી સિમ્પલ છે આપેલ ગુણોત્તર પરથી ખૂણો મળી જાય તો પછી આપણે પ્રશ્ન શોધી શકીએ ક્વેશ્ચન નંબર 6 ક્વેશ્ચન નંબર 6 જે આપણું ઉદાહરણ 8 છે ટેક્સ્ટ બુક નું कि जो sin a minus b बराबर 1/2 cos a plus b बराबर 1/2 0 less than a plus b less or equal 90 a greater than b तो a અને b શોધો તો a અને b શોધો બરાબર તો આ પ્રશ્ન સેમ આગળના પ્રશ્ન ત્યાં tan હતો એની જગ્યા પર sin અને cos પહેલા sin a - b બરાબર 1/2 તો sin ની 1/2 વેલ્યુ ક્યાં થશે એ તમારે શોધવાનું તો 30 એટલે a - b 30 મળશે cos a + b 1/2 એટલે કે cos ની વેલ્યુ 1/2 ક્યાં થશે તો કે 60 આગળ એટલે cos 60 = 1/2 તો a - b a + b બે સમીકરણ ઉકેલમાં તો a અને b મળી જશે એ પણ આન્સર આવશે આનો 45 અને ખૂણો a બરાબર 45 અને ખૂણો b બરાબર 15 બરાબર પણ સ્વ પ્રયત્ન કરવાનો છે તો મિત્રો આજનો આપણો આ લેક્ચર અહીં પૂરો કરીએ છીએ કિંમત શોધવાનો વધારે પ્રેક્ટિસ જરૂર પડશે સાદું રૂપ આ દાખલા માટે ઘણું અગત્યનું બનશે અને ડે ટુ ડે મિત્રો લેક્ચર જોતા રહેજો ઘણા સ્ટુડન્ટને અહીંયા બોલાવીએ છીએ નોટ જોઈએ છે ત્યારે ઘણું બધું બાકી છે સૂત્ર પૂછે તો આવડતા નથી તો એ બધું કરવાનું રહેશે સિરિયસ જરાક બનજો અને બોર્ડની એક્ઝામ લેવાની છે 100% છે એ ધ્યાનમાં રાખીને તૈયારી કરશો જય હિન્દ